વડોદરા મહાનગરપાલિકાની મળેલ સામાન્ય સભામાં પાણી મુદ્દે હોબાળો મચ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની મળેલ સામાન્ય સભામાં પીવાના પાણી મુદ્દે હંગામો મચી ગયો હતો। મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષસ્થાને કોર્પોરેશનની સયાજી સભાગૃહ ખાતે સાંજે ચર્ચા સભાનું આયોજન કરાયું હતું, જેમાં શરૂઆતમાં જ કોંગ્રેસના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુર્વે બોલવા ઊભા થયા હતા અને કહ્યું હતું કે નવરાત્રિથી હજુ અમારા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી। માંડ 15-20 મિનિટ પાણી આવે છે। 2-3 મહિનાથી પ્રેશરનો પ્રશ્ન છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે કહ્યું હતું કે અમારા વોર્ડમાં નિઝામપુરામાં છેલ્લા 4 મહિનાથી આવી સમસ્યા છે। 20-25 મિનિટ તો શરૂઆતમાં કાળું પાણી આવે છે। તહેવારોના સમયમાં આવું પાણી વિતરણ કરાય તે કેટલું યોગ્ય કહેવાય। અમી રાવતે કહ્યું હતું કે આખી સિસ્ટમ ફોલ્ટી છે। વોર્ડ નંબર 1માં એક જ એન્જિનિયર છે તો ક્યાંથી કામ થાય। પ્રધાનમંત્રી આવ્યા તો ₹40 કરોડનો ખર્ચ કરી નાખ્યો તેમ કહેતા ભાજપે હંગામો મચાવી દીધો હતો। ભાજપના વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિન ડોંગાએ કહ્યું હતું કે ટાટા એરબસનો 22,000 કરોડનો પ્રોજેક્ટ છે। 20,000 લોકોને રોજગારી મળશે। આ પ્રોજેક્ટ માટે વડોદરા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને 2 દેશના પ્રધાનમંત્રી આવતા હોય અને વડોદરાને વિશ્વ ફલક ઉપર લઈ જતા હોય તો ગર્વ લેવાની વાત છે, તેમાં વિરોધ ન હોય તેમ કહ્યું હતું। વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું હતું કે બધું બરાબર, પણ ગંદા પાણીના પ્રશ્નનું શું? અમારા શાસનમાં 3 ટાઈમ પાણી આપતા હતા તેમ કહેતા વોર્ડ નંબર 12ના ભાજપના કાઉન્સિલર મનીષ પગારે કહ્યું હતું કે હેન્ડપંપથી આપવાનું હોય તો અમે 24 કલાક પાણી આપી શકીએ તેમ કહેતા સભામાં ગરમાવો આવ્યો હતો। ભાજપના કાઉન્સિલરોએ બૂમાબૂમ કરી મૂકી હતી। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ કહ્યું હતું કે તમારી સંકલન મળી તેમાં નક્કી થયું કે તમે અમને બોલવા દેતા નથી, કોઈ રજૂઆત કરવા દેતા નથી। શહેરમાં માનવ સર્જિત શાસન સર્જિત પૂર આવ્યું અને એ પૂર પછીની ચર્ચા માટેની આ પ્રથમ સભા હોવા છતાં લોકોની સમસ્યા વિશે બોલવા દેતા નથી તેમ કહી બાળુ સુર્વેની સાથે પુષ્પાબેન, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અલકાબેન, અમીબેન રાવત સહિતનું વિપક્ષ ફ્લોર ઉપર બેસી ગયું હતું। પાણીના મુદ્દે પૂર્વ વિસ્તારના કાઉન્સિલરો દ્વારા પણ રજૂઆત કરાઈ હતી।